આદિવાસી સમુદાયની સદીઓ જૂની પરંપરા અનુસાર આદિવાસીઓના દેવી દેવતાઓ પ્રાકૃતિક દેવો હોવાના લઈને લાકડાના ખૂંટડા અને માટીના ઘોડાના દેવો આયખા ઉપર છત આપવામાં આવતી નથી અને તેથી જ ગામની સીમમાં ખુલ્લા આકાશમાં અને પ્રાકૃતિક વાતાવરણની વચ્ચે સદીઓ પહેલાંથી દેવોના આયખા સ્થાપિત કરવામાં આવેલા છે। જે દેવોના આયખા જીર્ણ અવસ્થામાં આવે ત્યારે ગામની અનુકૂળતા મુજબ બળવા પાસે પૂડી જોવડાવી વિધિવત રીતે આયખાઓનું નવીનીકરણ કરવામાં આવે તેને દેવોની પેઢી બદલી તેમ કહેવામાં આવે છે। છોટાઉદેપુર જિલ્લાની સદીઓ જૂની પરંપરા પ્રમાણે ઈંદ અને પાનગા નવેમ્બર મહિનાથી લઈને ફેબ્રુઆરી મહિનામાં ગુજરી એટલે કે બુધવાર અને થાવર એટલે કે શનિવારના દિવસે જ ઉજવવાની પરંપરા રહી છે અને આ પરંપરા આજે પણ ગ્રામ્ય વિસ્તારમાં સચવાયેલી જોવા મળી રહી છે। કવાંટ તાલુકાના બૈડિયા ગામના લોકો 90 વર્ષ બાદ દેવોના આયખાઓનું નવીનીકરણ કરવાનો નિર્ણય લેતા ગામના પ્રત્યેક પરિવાર નાતજાત પક્ષાપક્ષીથી ઉપર ઉઠીને પ્રત્યેક પરિવાર ₹3500નો ઉદાર હાથે ફંડ ફાળો આપી ગામમાં સુખ શાંતિ જળવાઈ રહે, ખેતી ખલિયાણ સારા રહે, પશુ પંખીઓ બાલ બચ્ચા સાજા માજા રહે, ગામના લોકોનું આરોગ્ય સારું રહે અને ગામમાં એકતા અને સહભાગીદારી જળવાઈ રહે તેવી કામના સાથે ₹15 લાખનો ખર્ચ કરી 10 દિવસનો ગામ ગોંદરીયો ઈંદનો ઉત્સવ ઉજવી આદિવાસીઓની કલા સંસ્કૃતિ રીત રિવાજ અને પરંપરાનું સંરક્ષણ અને સંવર્ધન કર્યું છે। બેડિયા ગામે આદિવાસી સમાજમાં રીતિ રિવાજ મુજબ પેઢીઓથી જે પીઠી બદલવાની પ્રક્રિયા છે એ આજ રોજ બેડિયા ગામે આદિવાસી પરંપરા રીતિ રિવાજ મુજબ બેડીની પીઠી બદલવાની કાર્યક્રમ કરવામાં આવ્યો, જેમાં ગામના તમામ વડીલો યુવાનો મિત્રો ભાઈઓ આ જે પીઠીનો જે પ્રોગ્રામ હતો એમાં ભાગીદાર બન્યા। તમામ લોકો જે વડીલો હતા જે શરૂઆતથી જે દેવ છે દેવની પૂજા કેવી રીતના કરવાની, જે દેવોને રીઝવવાનું જે કામ કેવી રીતના લેવાનું તે તમામની વિધિ ગામના વડીલો ગામના યુવાનો ગામના આગેવાનો ગામના પટેલ ગામના બળવાઓ ભેગા થઈને આ નક્કી કર્યું અને પછી નક્કી કર્યા પછી જે વિધિની જે તમામ વિધિ છે જે 9 દિવસની પ્રક્રિયા છે તેમાં ભાગીદાર બન્યા। આદિવાસી સમાજની અંદર જે વર્ષોથી જે ચાલતી આવતી રીતિ રિવાજ પ્રમાણે એની પીઠી બદલવાની જે પ્રક્રિયા છે તે આજ રોજ સંપન્ન કરવામાં આવ્યું, જેમાં ગામના તેમજ આજુબાજુ ગામના જે લોકો ઢોલ માંદલ સાથે અહીંયા અમારા ગામની અંદર પધારવામાં આવ્યા અને એ લોકો ખૂબ ઉત્સાહપૂર્વક અમારા ગામદેવની અંદર ભાગીદાર બન્યા અને જેટલા પણ ગામના આજુબાજુના લોકો અમારા ગામની અંદર ભાગીદાર બન્યા એમનો હું આભાર માનું છું। છોટાઉદેપુર જિલ્લાના 100 ગામ અને મધ્યપ્રદેશના 50 ગામમાંથી ઢોલ માંદલ વાંસળી જેવા વાદ્ય સંગીતના સાધનોના સૂર સાથે પરંપરાગત નાચગાન કરી આસ્થા ઉમંગ અને ઉલ્લાસ સાથે દેવોની પેઢી બદલી ગામમાં એકતા અને સહભાગીદારી થકી જ મોટા ઉત્સવ કેવી રીતે ઉજવી શકાય તેની શીખ પણ આપી છે। ખાસ કરીને વડીલો એ યુવાનો ને કઈ રીતે કામ કરાવે ને યુવાનો સાથે એકબીજા સમય કાઢીને યુવાનો સાથે કઈ રીતે કામ કરવાનું, યુવાનો બી વડીલો પૂછીને એકબીજા એ કામ કર્યું। ખાસ કરીને યુવાનો સાફ સફાઈની અંદર નાનો પછી ખાસ સ્ટેજ જે બનાવ્યો છે ગેટ એમાં યુવાનોનો ખાસ ફાળો સારો એવો રહ્યો કે જે ડિઝાઇન દોરવામાંથી માંડીને પછી પાર્કિંગ છે એવો યુવાનોનો ખાસ એવો સારો એવો સહયોગ રહ્યો।
જય આદિવાસી. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના બેડિયા ગામે પેઢી બદલવા માટેનો ગામસાઈ ઈદ અમારા ગામમાં ઉજવવામાં આવ્યો. એમાં મહિલાઓએ જેટલું પુરુષોએ કામગીરી કરે છે એમાં ખૂબ સારો સહભાગી બને છે. મહિલાઓએ પોતાનું યોગદાન આપે છે. જ્યારે કંઈ પરંપરાગત રીતે પૂજા વિધિ કરવામાં આવે છે ત્યારે મહિલાઓએ એ વિધિમાં સામેલ થાય છે અને એ વિધિમાં જે કંઈ પરંપરાગત રીતે જે પૂજા વિધિ થાય છે એના ગીતો અને દેવોને રીઝવવા માટેના ગીતો ગામથી જે લોકો પોતાના ઢોલ વાજિંદ્રો લઈને જે ટુકડીઓ આવી એ ટુકડીઓને પણ સ્વાગત કરી અને ખૂબ સારા ઉત્સાહપૂર્વક અહીંયા સહભાગી બનાવ્યા. અમે સૌ આ ગામમાં મહિલાઓએ જે કંઈ કામગીરી અમારી થાય છે એ કામગીરીમાં અમારા આનંદ ઉત્સાહપૂર્વક અમારા પોતાના પારંપરિક વસ્ત્રો સજ્જ થઈને અમે વાજિંદ્રો સાથે નાચ ગાન પણ ખૂબ ઉત્સાહપૂર્વક કર્યું અને ખૂબ સારી રીતે અમારો કાર્યક્રમ ઉજવ્યો અમે.